નમસ્કાર મિત્રો, તારીખ છે 11 ડિસેમ્બર 2025, વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, બાંગ્લાદેશે ડુંગળીની આયાત ખોલતાની સાથે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। દેશવાર અને લોકલ બજારમાં ડુંગળીની બજારમાં હજુ પણ વધારો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને બાંગ્લાદેશની સરકારે ભારતીય ડુંગળીની આયાત ખોલી છે અને રોજની 15,000 જે ટનની નિકાસની છૂટ આપી હોવાથી ડુંગળી બજારમાં આજે પણ મને 50થી લઈને 100 રૂપિયાની તેજી જોવા મળી છે અને નાસિકમાં પણ બજારે ક્વિન્ટલે 300 રૂપિયા જેટલા વધી ગયા છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે બાંગ્લાદેશની આયાત ખોલવાની સાથે જ જે બજારની અંદર નિકાસના વેપારો વધવાની ધારણાઓ રહેલી છે। વેચવાલી ઓછી છે પરંતુ નિકાસદાર ખુલી ગયા છે અને હોવાથી ખેડૂતો અને વેપારો બંને રાહત મળી છે। સરકારે જે દરમિયાન ડુંગળી બજારમાં હજુ પણ મને 50 લઈને 100 રૂપિયાનો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। દરેક જગ્યાએ અત્યારે પાક સારો છે અને આવકો પણ વધવા લાગી છે અને નવી ડુંગળીની આવકો હવે 20,000 કટ્ટા નજીક પહોંચવા લાગી છે। ગોંડલની અંદર ડુંગળીના 18,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 111 રૂપિયાથી 456 રૂપિયા, જ્યારે સફેદ ડુંગળીના 1200 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 101 રૂપિયાથી 321 રૂપિયા। રાજકોટમાં 3,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 75 રૂપિયાથી 260 રૂપિયા। મહુવાની અંદર લાલ ડુંગળી 9,300 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 111 રૂપિયાથી 438 રૂપિયા। તો મિત્રો, આથી ડુંગળી લગતી આજની સરસા વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।